એક બાજુ પેલો 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ વતી શતક 100 રન મારીને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓની ઊંઘ હરામ કરી દીધી છે, તો બીજી તરફ આપણે જોઈએ છે કે મોબાઈલ અને અશ્લીલ દ્રશ્યો જોયા પછી એક 13 વર્ષીય બાળકે વિજ્ઞાનને પણ પડકાર ફેંક્યો છે. આપણે કેવા સમાજ અને કેવા સંસ્કારોનું નિરૂપણ કરીએ છીએ એનું જીવતું અને જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. તમારું બાળક નાનું છે એ હવે દરેક વાલીઓ વહેમમાં છે. આવું આ 13 વર્ષીય બાળકે વહેમ તોડી નાખ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. જ્યારે 21 વર્ષીય વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે ત્યારે સુરતમાં 13 વર્ષનો વિદ્યાર્થી પિતા બને છે. સુરતમાં ધોરણ 5માં ભણતા 13 વર્ષીય વિદ્યાર્થીએ ટ્યુશનમાં ભણાવતી શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધતા શિક્ષિકા ગર્ભવતી બની છે. પોલીસ અને ડીએનએ તપાસમાં ખુલ્યું કે આ મહિલા શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ છે. મેડિકલ રિપોર્ટ અનુસાર આ 13 વર્ષીય બાળક પિતા બનવા માટે સક્ષમ છે. 13 વર્ષીય વિદ્યાર્થી અને 23 વર્ષીય શિક્ષિકા અમદાવાદ, પૂના, વૃંદાવન, દિલ્હી અને જયપુર ફર્યા. ત્યાંથી અમદાવાદ પરત આવતી વખતે પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. એક છોટી સી લવ નહીં પરંતુ લવ સ્ટોરી જેવો એક કિસ્સો સુરતમાં અને સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. 13 વર્ષના વિદ્યાર્થીને ભગાવી ગયેલી શિક્ષિકા અને વિદ્યાર્થી ઝડપાયા બાદ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ છે. શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું સામે જણાઈ રહ્યું છે, જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષમાં બંને ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંને કબૂલાત આપેલી છે. આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ જ સમાજ નહીં સ્વીકારે એવું માની બંને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હોવાથી શક્યતા છે. હાલ તો પોલીસ દ્વારા ડીએનએ કરાવી તપાસ કરવામાં આવશે. સુરતના પૂણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનના 5મા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યુશન ક્લાસ કમ સ્કૂલ શિક્ષિકા માનસી 25 એપ્રિલે બપોરે 2 વાગે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની હતી. 4.5 દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પૂણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કર્યો હતો. પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા એક 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હોવાનું બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરાના અપહરણને લઈને બીએનએસની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે. સાથે સાથે શિક્ષિકાના શારીરિક શોષણનો ભોગ બનેલા 13 વર્ષીય વિદ્યાર્થીએ પોલીસને નિવેદનમાં એવું જણાવ્યું હતું કે તે ધોરણ 5માં અભ્યાસ કરે છે અને ટીચર તરીકે માનસી સ્કૂલમાં ભણાવે છે. તેમજ પોતાના ઘર પાસે માનસી ટીચર રહે છે અને તેના ઘરે ટ્યુશનમાં જાય છે. ટ્યુશન માટે જતો ત્યારે માનસી ટીચરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે તેમના કહેવાથી એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ગત 25 એપ્રિલના રોજ પોતાના ઘર નીચે રમતો હતો ત્યારે ટીચરે કહ્યું સ્કૂલ પાસે આવ, જેથી સ્કૂલ પાસે જતા ત્યાંથી માનસી ટીચર પરવટ પાટિયા ત્યાંથી વીઆર મોલ ફરવા લઈ ગયા. ત્યાંથી પરત સુરત સ્ટેશન આવી બસમાં બેસી વડોદરા શહેર ગયા હતા. વડોદરા ખાતે રાત્રિના હોટલમાં રોકાણ કર્યું હતું ત્યારે માનસી ટીચરના કહેવાથી તેની સાથે એક વખત શરીર સંબંધ બાંધ્યો. ત્યારબાદ ત્યાંથી નીકળી અમદાવાદ ગયેલા. ત્યાં આખો દિવસ શહેરમાં ફરેલા બાદ રાત્રિના બસમાં બેસી જયપુર ખાતે ગયેલા. ત્યાં 1 દિવસ રોકાયેલા બાદ ત્યાંથી દિલ્હી ગયેલા અને ત્યાંથી વૃંદાવન ગયેલા. ત્યાં મંદિરમાં દર્શન કરીને પરત જયપુર ગયા. ત્યાંથી પરત અમદાવાદ આવતા હતા ત્યારે વચ્ચે રસ્તામાં પોલીસે અમને પકડી પાડ્યા. શિક્ષિકા અને વિદ્યાર્થી બંને ઝડપાયા બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. એ પહેલા વિદ્યાર્થીની ઉંમર 11 વર્ષ જાણવામાં આવી હતી. જોકે પોલીસ તપાસમાં વિદ્યાર્થીની ઉંમર 13 વર્ષની હોવાનો ખુલાસો થયો છે. ત્યારબાદ નિવેદનમાં વિદ્યાર્થી અને શિક્ષિકાએ શરીર સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સૌથી મોટો ધડાકો તો મેડિકલ રિપોર્ટ બાદ થયો હતો અને શિક્ષિકાએ 20 અઠવાડિયાનો એટલે કે
5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ગર્ભ કોના થકી અને અંગે પૂછપરછ કરતા માનસે જણાવ્યું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો. આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા. તેને લીધે તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે. જોકે પોલીસ ગર્ભમાં રહેલા બાળક અને વિદ્યાર્થીનો DNA ટેસ્ટ કરાવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. હવે લવ સ્ટોરીને લઈ, લવ સ્ટોરી તો ન કહી શકે પણ લવ સ્ટોરીને લઈને તમારું શું માનવું છે? અને તમે પણ જો તમારા બાળકને નાનો અને હજુ અણસમજુ માનો છો તો એ સૌથી મોટી તમારી ભૂલ છે. આ બાળકે જે કર્યું છે અને આ બાળકની આખી ઘટના સામે આવી છે તેને લઈને અત્યારે ગુજરાતભરમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.